હું 3 વર્ષથી યોગા કરું છું. મને છેલ્લા 2 વર્ષથી ઘૂંટણનો સખત દુખાવો રહેતો હતો, પણ આ યોગા કરવાથી, એક્સરસાઇઝ કરવાથી સદંતર જતો રહ્યો છે. અને અમારા મેડમ અમને પોઈન્ટ કરાવે છે, બધા પોઈન્ટ, તો એ પણ અમારા શરીર માટે ખૂબ લાભદાયી છે. મને માઇગ્રેનનો બહુ પ્રોબ્લેમ હતો. હું સ્ટેજ પણ તડકે જાઉં તો મારું માથું ખૂબ જ દુખતું હતું, પણ આ યોગ કરવાથી મારામાં એ માઇગ્રેનનો દુખાવો સતત જતો રહ્યો છે. હું છેલ્લા 3 વર્ષથી આ મેડમ સાથે જોડાયેલી છું. યોગા કરવાથી અમને ઘણા બધા ફાયદા થયા છે અને અમારી રૂટીન લાઈફમાં અને કાયમ ડેઇલી એક્ટિવિટીમાં અમને ઘણો ફેર પડે છે. અમારું શરીર સ્ફૂર્તિલું રહે છે અને નાની નાની ઘણી જેવી બીમારીઓથી ફાયદો થયો છે. આ મેડમ અમારા ઘણા વર્ષોથી આ યોગા કરાવે છે અને બધી વિષયનું એમને ઘણું બધું જ્ઞાન છે. એમને ઘણા બધા મેડલ પણ જીતી ચૂક્યા છે અને અમને બીજી બધી રીતે ઘણી રીતે મદદરૂપ થાય છે. હું યોગ ટીચર છું અને મારા સ્ટુડન્ટને ઘણો ફાયદો થાય છે યોગથી. જો કોઈને માથાનો દુખાવો હતો એ પણ પોઈન્ટથી મટી ગયો છે યોગથી. બહુ સરસ સ્ફૂર્તિ રહે છે શરીરની અંદર. આખો દિવસ એ બધું કામ કરે છે તો પણ થાક લાગતો નથી મારા સ્ટુડન્ટને. પછી બારે તડકામાં જઈ શકે છે, વરસાદમાં જઈ શકે છે, કોઈ જાતનો કાંઈ જ વાંધો નથી. અને કોઈને કમરમાં દુખતું હોય, પગમાં દુખતું હોય એ પણ સારું થઈ જાય છે. પછી બીપી, ડાયાબિટીસ એ પણ કંટ્રોલમાં જ છે. કોઈ પણ બીપી, ડાયાબિટીસ છે જ નહીં. થાઇરોઇડ હોય તો પણ મટી જાય છે. એટલે અમે એટલા સરસ અહીંયા યોગ કરીએ છીએ. પછી 7 દિવસના અલગ અલગ કરીએ છીએ. શનિવારે અમારે પોઈન્ટ હોય છે, તો કોઈ વાર અમે દિવાલના કરીએ છીએ, કોઈ વખત લાકડીના કરીએ છીએ, ચૂંદડીના કરીએ છીએ, બોટલના કરીએ છીએ, જોડીના કરીએ છીએ. એટલે અમારા 7 દિવસ અલગ અલગ અમારા યોગ હોય છે અને અમારા સ્ટુડન્ટને બહુ સરસ મજા આવે છે. અને હું રોજના સૂર્ય નમસ્કાર ભગતસિંહ ગાર્ડનમાં 108 રોજે કરું છું. એનાથી મને પણ સ્ફૂર્તિ રહે છે અને મને પણ સારું રહે છે અને મને પણ મારા સ્ટુડન્ટ મને બહુ જ વાલા છે. હું અત્યારે 20 વર્ષથી યોગ કરું છું અને સૂર્ય નમસ્કાર મેં 305, 322 અને 330 કન્ટિન્યુ એકસાથે મેં ભાગ લીધો હતો. એમાં મને ગોલ્ડ મેડલ બધામાં મળ્યા છે. હું લોકોને કહું છું કે જાગૃત થાવ અને યોગામાં વળો. તમે જીમમાં જાઓ છો પણ તમને જીમની અંદરના અવયવોનો ફાયદો થતો નથી, પણ લીવર, કિડની, જઠરાગ્નિ, ફેફસા, સ્વરપેટી આપણને આ બધો ફાયદો થાય છે. તો જેથી કરીને યોગા તરફ કરો. યોગ બેસ્ટ છે. યોગ તંદુરસ્ત રહેવું હોય તો યોગ કરવા જરૂરી છે.